પંચાયતી રાજ્યની સ્થાપના બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કાંતિ પ્રસાદ અંતાણીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. શંકરભાઈ સચદે શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ કાંતિ પ્રસાદ અંતાણી કચ્છના ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતા. આઝાદીની લડતમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ, સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા સાથે તેમના આત્મીય સંબંધો હતા. કચ્છના પશુપાલકો અને ખેડૂતોના ઉત્થાન માટે તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. રાજાશાહી કાળમાં પ્રજાકીય આંદોલનમાં તેમના સક્રિય યોગદાનને ધ્યાને લઈ કચ્છી પ્રજાકીય પરિષદની જવાબદારી સોંપાઈ હતી. આજની યુવા પેઢી તેમના જીવન ચરિત્રમાંથી બોધપાઠ લે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. આ વેળાએ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, જિલ્લા પંચાયતનો સ્ટાફ સહિત લોકો જોડાયા હતા. આજની યુવા પેઢીને સમાજ માટે કામ કરવાની પ્રેરણા મળે એ દ્રષ્ટિથી વાત કરું તો દિવંગત મુરબ્બી શ્રી કાંતિ પ્રસાદભાઈ અંતાણી રાજાશાહીના જમાનામાં જે કોઈ પ્રજાકીય આંદોલનો અને પ્રજાકીય સત્યાગ્રહો ચાલ્યા એમાં એમનું મહત્ત્વનું યોગદાન હતું. કચ્છમાં જવાબદાર રાજતંત્રની સ્થાપના થાય અને લોકોના રોજબરોજના પ્રશ્નો ઉકેલાય એ માટે કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. એ પરિષદના એ મોભી હતા. દેશની રીતે વાત કરું તો આઝાદીના આંદોલનમાં એમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. આપણા રાષ્ટ્રીય નેતાઓ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના નેતા અને પંચાયતી રાજના પ્રણેતા બલવંતભાઈ મહેતા એમની સાથે એમના આત્મીય સંબંધો હતા. કચ્છના નેતૃત્વની વાત કરું તો કચ્છના સર્વમાન્ય લોકનેતા શ્રી પ્રવીણજીભાઈ ઠક્કર અને તે વખતના બંને સાંસદો ભવનજીભાઈ અર્જણ ખીમજી અને ગુલાબશંકર ધોળકિયા એમના એ વિશ્વાસુ સાથી રહ્યા હતા. સમગ્ર કચ્છનો ઇતિહાસ એમને મોઢે હતો એમ કહીએ તો ચાલે. કચ્છની ભૂગોળથી પણ એ સારી રીતે માહિતગાર હતા. કચ્છના ગામડાના લોકો, કચ્છના કિસાનો અને કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી પણ માહિતગાર હતા. એટલે 1963માં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે એમની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી અને અંજાર પાંજરાપોળના માધ્યમથી ગાય માતા અને ગૌવંશ એની એમણે આજીવન સેવા કરી હતી. ટૂંકમાં કહું તો ક્યારે પણ પદની અપેક્ષા રાખ્યા વગર માત્ર કામ કરવું એ એમનું ધ્યેય હતું. અને પંચાયતના પ્રમુખ થયા એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો એમણે સર્વસંમતિથી એમને વિનંતી કરી એટલે પદ એમણે સ્વીકાર્યું હતું. આજે દાખલા તરીકે ખુરશી માટેની જે ખેંચતાણ જોવા મળે છે એ વખતે ત્યાં કોઈ ખેંચતાણ નહીં હતી અને લોકો એકબીજા તરફનો વિશ્વાસ અને એકબીજા તરફના આદરને કારણે અને મેરિટ્સ ઉપર હોદ્દેદારોની પસંદગી કરતા હતા. એ રીતે પ્રથમ પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી અને એમના કાર્યકાળ દરમિયાન આજે કચ્છમાં વરસાદ રેગ્યુલર થઈ ગયા છે ત્યારે સ્કેરસિટી, સેમી સ્કેરસિટી અને ફેમિન એના વર્ષો હતા. એ વખતે મહેસૂલ તંત્ર તરફથી જે યોજનાઓ કરવામાં આવી પશુઓને અને માલધારીઓને થાળે પાડવા માટે અને ખાસ કરીને જે પશુઓનો સ્થળાંતરનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો કે કચ્છના પશુઓને દક્ષિણ ગુજરાતમાં લઈ જવામાં આવ્યા. એ બધા કાર્યક્રમનો અમલ એમણે બખૂબી કરેલો અને કચ્છના દરેક ગામથી માહિતગાર, દરેક ગામના આગેવાનોથી માહિતગાર એટલે બધા સાથે એમના આત્મીય સંબંધો હતા. એમની જન્મતિથિ નિમિત્તે એમને સતત શ્રદ્ધાંજલિ. આજે જિલ્લા પંચાયત ટીમ અને સમગ્ર કચ્છ જિલ્લાના શિક્ષણ સાથે અને સમાજ સાથે જોડાયેલા સર્વે આત્મીયજનોના સાથ સહયોગથી અમે આપણા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, આદરણીય અને મહાન વિભૂતિ કહી શકાય એવા શ્રી કાંતિ પ્રસાદ અંતાણી સરની આજે જન્મતિથિ છે અને આજે 19 નવેમ્બરે આખો પંચાયત પરિવાર તેમજ એમનો પરિવાર, નજીકના સ્નેહીજનો, સગાવાલા બધાએ સાથે મળી અને એ મહાન વિભૂતિના જે કાર્યો છે એને યાદ કર્યા
આ તબક્કે જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન ગઢવી સાહેબ, આપણા વડીલ અને ખરેખર માર્ગદર્શક કહી શકાય એવા શંકર સર, તેમજ અમારા પંચાયત પરિવારના નાયબ ડીડીઓ માન્ય ચૌધરી સાહેબ, માન્ય વિજયા મેમ, તેમજ સમગ્ર અલગ અલગ અમારા જે બ્રાન્ચ હેડ સર અને મેમ છે બધાની ઉપસ્થિતિ રહી. સાથે સાથે બધા જુનિયર સિનિયર તમામ વર્ગ 4 તમામ વહીવટી સાથીઓની પણ સારી એવી ઉપસ્થિતિ રહી. અને આ તબક્કે એમના નજીકના પરિવારના આપણા પ્રાધ્યાપક વોરા સાહેબ સહિત સર્વે જે સ્નેહીજનો પણ ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ મહાનુભાવો દ્વારા એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા. અને એ મહાન વિભૂતિ કે જ્યારે શંકર સરે વાત કરી કે વખતે દુષ્કાળની પરિસ્થિતિમાં જ્યારે એમને જવાબદારી સંભાળી હતી, એ પછી એમને કચ્છ જિલ્લાને જે નવું વિઝન આપ્યું અને સાથે સાથે માન્ય ચેરમેન સાહેબે પણ એમની જે વણકથથી જે વાતો હતી એ કહી અને એમના કાર્યોને યાદ કર્યા. આ તબક્કે હું તો એટલું જ કહીશ કે આપણે કાંતિપ્રસાદ સરના જીવનમાંથી ખાસ તો એક નિર્ભય શીખી શકીએ છીએ કે નિડરતા અને અભય અને ગમે તેને સાચું કહી દેવાની એમની જે ક્ષમતા, અને સાથે સાથે એમને આ પ્રથમ વખત જ્યારે આ જવાબદારી સંભાળ્યા પછી આટલા વિશાળ કચ્છ જિલ્લાને જે દિશાને દર્શન આપ્યું છે એ ખરેખર સરાહનીય છે. અને એટલે મને આપણા તમે કદાચ જો સોશિયલ મીડિયા પર મતલબ જે લોકો જ્યાં વધારે જાણકારી મેળવવા માગતા હોય તો આપણા રાકેશભાઈ થારુનો એક સરસ મજાનો આર્ટિકલ છે, એમાં મેં વાંચ્યું કે 1925માં પૂજ્ય બાપુએ એમના બાને કહ્યું કે તમે તો ખરેખર અમને એક હીરો આપ્યો છે. તો વિચાર કરો કે જેમના વિશે પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ એમની 23 વર્ષની ઉંમરે આવા ઉદ્ગારો કાઢતા હોય તો એ વિભૂતિ કેટલી મહાન હશે. એમના કાર્યોને યાદ કરી અને આપણે સતત પ્રેરણા લેતા રહીએ. કચ્છમાં ઠંડી વધી રહી છે ત્યારે સ્થાનિક ધંધાર્થીઓ પોતાના દુકાનમાં ઠંડીના વસ્ત્રો વેચાણ કરતા હોય છે. સાથે ઠંડીના ખાસ વસ્ત્રો વેચાણ માટે તિબેટીયન અને અન્ય રાજ્યના લોકો પણ આવતા હોય છે. ગરમ વસ્ત્રોના વેચાણ માટેની તૈયારીઓ સાથે દુકાનો ઉપર પ્રદર્શન કરવાનું આરંભ કરી દીધું છે. કચ્છી સાલ સહિત કચ્છી હસ્તકલાના ગરમ વસ્ત્રોનું વેચાણ અને પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કચ્છી મહિલાઓના હાથ બનાવટના ગરમ વસ્ત્રોની હાલ માંગ વધી છે. વિવિધ હસ્તકલાની દુકાનો જોવા મળે છે. ભુજમાં 15 વર્ષથી વેપાર કરતા નારાયણ સિંઘે જણાવ્યું હતું કે ઠંડીની સિઝન શરૂ થતા દુકાનો શરૂ થાય છે. જેમ જેમ ઠંડીમાં વધારો થશે તેમ ગ્રાહકોનો પ્રવાહ મળશે. દર વર્ષે ખૂબ સારો પ્રતિસાદ મળે છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધી ધંધો કરીએ છીએ. સામાન્ય રીતે ગરમ વૂલ લેધરના વસ્ત્રો વેચાણમાં હોય છે, જેમાં પુરુષો, મહિલાઓ, બાળકો માટે વેરાયટીઓ હોય છે. સામાન્ય સ્વેટરથી જાકેટ, કોટ, લોંગ કોટી જેવી ₹300 થી શરૂ કરી ₹2500 સુધીની વેરાયટીઓના વસ્ત્રો પરિધાનમાં જોવા મળે છે. उत्तर प्रदेश यूपी से आते हैं और यहाँ भुज में करीबन 15 साल से आते हैं. गरम कपड़े का सेल सारे लोग मिलकर गला अपना खोलते हैं. उसमें क्वालिटियाँ आपको मिलेगी गला लो से लेके हाई रेंज तक मिलेगी. 300 से 300, 400, 500, 1000, 1500, 2000 तक वस्तु मिलेगी यहाँ पर. जैकेट अवेलेबल है, ये स्वेट कपड़े में है, लेदर में है, स्वेट लेदर में है और स्वेट लेदर, लॉन्ग कोट, कोटी, स्वेटर, जैकेट, लॉन्ग स्वेटर, सारी वैरायटी है. छोटी चिल्ड्रन वियर सारी वस्तुएं मिलेगी. लेडीज़ में भी कॉस्टली मिलेगी. आप 300 से लेके 1700 तक मिलेगी. શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન 28મી ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીમાં દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. ત્યારબાદ તારીખ 18 નવેમ્બરથી શાળાઓ શરૂ થતા બાળકોનો કલરવ સાંભળવા મળ્યો હતો. હવે શાળાઓ શરૂ થયા બાદ ડિસેમ્બરના રેગ્યુલર શિક્ષકોની ભરતી થયા બાદ શિક્ષક ઘટનો પ્રશ્ન હલ થશે તેવી આશા બંધાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમનું આયોજન, માધ્યમિક જિલ્લા ફેરનું આયોજન થવાનું છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની જાહેરાતો સરકાર દ્વારા બહાર પડાઈ ગઈ છે. આ સંદર્ભે ડિસેમ્બરમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ રેગ્યુલર શિક્ષકો કચ્છને મળશે, જેના કારણે જિલ્લામાં શિક્ષક ઘટનો પ્રશ્ન હલ થશે. ખાસ કરીને આપણે શિક્ષકોની વાત કરીએ તો અત્યારે હાલ પ્રાથમિક અને માધ્યમિક બંને કક્ષાએ પ્રાથમિક વિભાગના અંદર 20 અને 21
એ જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવેલું છે. એ જ રીતે માધ્યમિકના અંદર પણ જિલ્લા ફેરબદલીનું આયોજન થનાર છે. એના પછીના તબક્કાના અંદર પ્રાથમિક અને માધ્યમિક બંનેના અંદર અત્યારે ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક ત્રણે વિભાગની જાહેરાતો સરકાર તરફથી અપાઈ ગઈ છે. અને એ સંદર્ભે ડિસેમ્બરના અંદર એ તમામ વિભાગના અંદર એ ભરતીથી આપણને નવા શિક્ષકો મળશે. અને આ વખતે જ્ઞાન સહાયક નહીં પરંતુ આપણે રેગ્યુલર શિક્ષકોની જાહેરાત આપવામાં આવેલી છે. એટલે કચ્છના તમામ શાળાઓના અંદર આ શિક્ષક ઘટનો પણ પ્રશ્ન પૂર્ણ થશે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.